જય માતાજી મિત્રો. મિત્રો, નવરાત્રિ આવી રહી છે અને માના ગુણગાન ગાવા માટે માના ભક્તો આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિત્રો, આપણે મા અંબાજીના ગુણલા ગાવાના છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાની છે અને માતાજીના ગરબા ગાઈ અને માતાજીને રીઝવવાના છે. મિત્રો, માતાજીએ તો અનેકે ભક્તોને પરચા આપ્યા છે. કેવા પરચા આપ્યા ખબર મિત્રો? કે એક નાનકડું ગામ અને નાનકડા ગામની અંદર એક ગોવાળીઓ રહે. એ ગોવાળીઓ અને ગોવાળિયાની પત્ની બે માતાજીના પરમ ભક્ત હતા. માતાજીની સેવા પૂજા કરે, માતાજીની આરાધના કરે, આખો દિવસ મા અંબા કરે જાય. અને ગોવાળીઓ છે એ આખો દિવસ ગાયો ચરાવવા જાય અને એની પત્ની છે એ પૂજા પાઠ કરે, માતાજીની આરાધના કરે, ઘરના કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગોવાળીઓ તો વનવગડાની અંદર ગાયો ચરાવે છે, પણ એને એક દિવસ જોયું તો એની ગાયોમાં એક બીજી ગાય હતી, જે આમ રૂપની અંબાર હોય એવી ગાય હતી. એ ગાયને જોઈને ગોવાળીઓ વિચાર કરે કે આ ગાય છે કોની અને આ ગાય આવી ક્યાંથી. આવી રીતે એક દી, બે દી, ચાર દી આ ગાય દરરોજ એના ખાડુની અંદર આવે અને સાંજ વડે બધા ખાડું વળી જાય એટલે ગાય પણ જતી રહે. ગોવાળીએ એક દિવસ વિચાર કર્યું કે આ ગાય છે કોની અને આ આવે છે ક્યાંથી. એટલે ગાયની પાછળ આજે ગોવાળીઓ પણ હાલ્યો જાય છે. એનું પગેરું લેવા માટે જાય છે કે આ ગાય કોની છે. રોજ ચરવા આવે છે પણ આ ગાય છે કોની, એનું પગેરું લેવા માટે આજે ગાયના વાહે આ ગોવાળીઓ હાલ્યો જાય છે. અને હાલતા એક ડુંગર ઉપર ચડી અને ડુંગર ઉપર જોયું તો એ ડુંગરની અંદર એક મહેલ હતો. મહેલની અંદર આ ગાય વળી અને એ ગાયને જ્યાં જોવે છે ત્યાં તો એક ડોશીમાં સોનાના હિંડોળા ઉપર હિંચકા ખાતા હતા. સોનાના હિંડોળે હિંચકા ખાય એક ડોશીમાં. એ વૃદ્ધ ડોશીમાને જોઈ અને ગોવાળીઓ પગે લાગ્યો, પ્રણામ માતાજી. વૃદ્ધ ડોશીમાં બોલ્યા, બોલ બેટા, શું હતું, કેમ આવ્યો તું અહીંયા? તો કે માં, તમારી આ ગાય છે એ દરરોજ મારા ભેળી ખાડું ભેળી એમ કે આવે છે અને રોજ હું એને ચરાવું છું. ગોવાળિયાને મનમાં એમ થયું કે હવે તો આ જો 12 મહિના પૂરા થાય તો આ અહીંયાથી ચરામણ પણ સારું મળશે, કારણ કે આ તો ડોશીમાને સોનાનો હિંડોળો છે તો એ મને કેટલું બધું આપી દે. એને પણ લાલચ જાગી, એને પણ એમ થયું કે મને પણ એમ કે મારી મજૂરી મળે અને ડોશી સારી એવી મજૂરી આપે એવા છે એમ, કારણ કે ડોશી કને તો ધનના અપાર ભંડાર છે. એટલે એણે કીધું કે માં, આ તમારી ગાવડીને રોજ હું ચરાવું છું. તો કે બેટા, મારી ગાવડીને રોજ ચરાવતો હોય તો એમને એમ ચરાવે જ્યારે તને શું વાંધો છે? તો કે માં, વાંધો તો કાંઈ નથી, પણ માં મને મારું ચરામણ આપજો. હો, અરે કાંઈ વાંધો નહીં, 12 મહિના પૂરા થાય એટલે તું તારું ચરામણ લઈ જજે, એમાં શું, હું તને ચરામણ આપી દઈશ. ગોવાળીએ તો કીધું કે સારું, કાંઈ વાંધો નહીં માં, હવે રોજ તમારી ગાયને હું લઈ જઈશ અને રોજ ચરાવીશ. આમ કહી અને ગોવાળીઓ ત્યાંથી હાલી નીકળ્યો. ગોવાળીઓ મનની અંદર વિચાર કરે કે વાહ ભગવાન, આ મારા બાપ દાદાએ પણ અહીંયા ગાયો ચરાવતા અહીં અને આ પણ અમારા ત્યાં આ ડોશીમાને પણ આજે ગાયો ચરાવવાની છે તો મને પણ આજે વધારે પૈસા મળશે. એમ રાજી થતો ગોવાળીઓ ઘેર આવે છે. પછી તો ગોવાળીઓ મા અંબાજીની પ્રાર્થના કરે છે કે હે માં, તે અમને એવું બધી સરસ એમ કે જગ્યા આપી દીધી છે, કે સારા માણસને એવી ગાય આપી દીધી છે કે જેને હું ચરાવીશ અને હું 12 મહિના પછી સારું એવું ચરામણ ભેગું કરી શકીશ. ગોવાળીઓ મનમાં ને મનમાં ખુશ થાય છે અને 1 દી, 2 દી, 4 દી, 8 દી, મહિનો, 2 મહિના કે દિન ગણનતા માસ ગયા અને વરી આતરિયા. આ 12 મહિના પૂરા થયા અને એમ કહેવાય છે કે ગોવાળીઓ પાછો એ ડુંગરની માલીમાં જાય છે. એ ડુંગરે ચડતા જાય છે. ત્યાં ડોશીમાં ફૂફડામાં જવ હોતા હતા અને એવામાં એમ કહેવાય છે કે આ ગોવાળીઓ પણ ત્યાં પૂગ્યો. ગોવાળીએ કીધું કે માં, કે હા, હું તમને કહેતો હતો ને કે તમારી ગાયનું હું 12 મહિને ચરામણ લઈશ. તો કે હા બેટા, મને બરાબર યાદ છે, તું 12 મહિને ચરામણ લેવા આવ્યો? કે હા માં, 12 મહિના પૂરા થઈ ગયા, મને હવે ચરામણ આપો માં. તો કે કાંઈ વાંધો નહીં બેટા, હું તને ચરામણ તો આપું છું, પણ બેટા
તારા ભાગ્યમાં હશે તો તને મળશે હો. અને તારી પછેડી કરી આખી. અને એમ કહેવાય છે કે પછેડી વિસાવી અને જે હુપડામાં જવ હતા એ જવ બધા આપી દીધા. ગોવાળિયાને ધ્રાસકો પડ્યો. ગોવાળિયાને એમ થયું કે આ શું ડોશીમાં મને આ શું આપે છે? આના ઘરમાં ધનના ભંડાર ભરેલા છે, આના ઘરમાં આટલું બધું છે, તો મને આ જવલા બાંધીને આપે છે? આ હું કેમ કરે છે? આ ડોશી તો હાવ લોભણી છે કે હા, કે આ ડોશી તો હાવ લોભણી છે. એવા મનની અંદરથી એને શબ્દો કાઢ્યા. અને એમ કહેવાય છે કે પસેડીમાંથી જે ડોશીમાં સામે તો કાંઈ બોલ્યો નહીં. પસેડી લઈ અને હાલી નીકળ્યો. બહાર આવ્યો અને બધા જવ હતા એ બધા ફેંકી દીધા. અને એમ કહેવાય છે કે આગળ વધવા લાગ્યો. ધીરે ધીરે હીરો છે ને ડુંગર ચડ્યો. એને ડુંગર ઉતર્યો. એને ઉતરતા એને બહુ કાઠું પડ્યું. અને એમ થયું કે આ લોભણી ડોશી જોડે ના ગયો તો એ હારો તો આને જવલા મને આપી દીધા. મને જવલા શું કરવાના હતા? અને એમ કહેવાય છે કે ધીરે ધીરે ઘરે આવ્યો પણ ઘરના એના આ ગોવાળિયાની ઘરવાળીએ કીધું, સાંભળ્યું કે હા થોડું જમી લ્યો કે મને આજે ભૂખ નથી. એની પત્ની આવીને એમ કહે છે કે સ્વામી શું વાત છે? આજે તમે ચિંતામાં છો? તો કે હા હું ચિંતામાં છું આજે. પણ કે શું ચિંતા છે? તો કે મને એમ હતું કે આપણા બાપ દાદા જ્યાં ગાય ચરાવતા હતા, જેની ગાયો ચરાવતા હતા, એ ડોશીમાએ મને તો કાંઈ ના આપ્યું. તો કે કોણ ડોશીમા? કયા ડોશીમાની વાત કરો છો? અરે કે આપણે આ જે નથી ડુંગર, એ ડુંગર ઉપર એક ડોશીમા છે અને એ સોનાના હિંડોળા ઉપર હિંચકા ખાતા હતા. એમની ગાય આપણી ગાયો પેલી ફરવા ચરવા આવતી હતી. હું એને એમ કે ચરાવતો તો 12 મહિના થઈ ગયા. અને હું એમ કહેવાય છે કે ચરામણ માંગવા ગયો અને એમાં એવું થયું કે એમણે મને જવ આપી દીધા. હાવ લોભિયા વેડું. આટલી કંજૂસ આ દુનિયામાં કોઈ ન હોય કે હે કે આટલી કંજૂસ આ દુનિયામાં કોઈ ન હોય. બાયડીએ કીધું કે તમે કની વાત કરો છો? શું વાત છે? કોઈ આપણા ન્યા આપણા કોઈ બાપ દાદા ગાયું સરાવી, જિંદગી સરાવી, પણ ન્યા કોઈ ડોશીમાય નથી, ન્યા કોઈ મહેલે નથી, કે ન્યા કોઈ સોનાનો હિંડોળો નથી. તમે આ શું વાત કરી રહ્યા છો? તો કે હા ન્યા કાંઈ નથી કે. અને પછેડી એમ કે છે લાવજો કઈ પછેડીમાં શું આપ્યું તમને? અને એમ કહેવાય છે કે બાઈ બહુ હોશિયાર હતી. અને જોયું પછેડીની અંદર તો જે જવલા સોટી રહ્યા હતા એ હોના મોર થઈ ગયો. એ જવલા હોના મોર થઈ ગયા. અને કીધું કે અરર આ જુઓ, આ જવલા નથી, આ તો સોના મોહરો છે. આમાં તો આ જુઓ 2-4 જવલા જે ચોટી રહ્યા હતા એ મેં જોયા તો એ તો સોના મોહર જેવા લાગે છે. અને એમ કહેવાય છે કે ખરેખર એમણે જોયું અને સોના મોહર હતી. ઓહો, આ તો હું ભાવ ભૂલ્યો કે હા, કે હું ભાવ ભૂલ્યો. માં અંબા મને દર્શન દીધા, હું એને ઓળખી ન હોય કે હે માં મારી ભૂલ થઈ ગઈ, મેં તને કેવા શબ્દો કહી દીધા. એમ કરી અને એ ગોવાળીઓ ત્યાંથી ભાગે છે. અને એની પત્ની પણ એની પાછળ જાય છે. અને એમ કહેવાય છે કે માં કરતા ડુંગરે ચડે છે. પણ ડુંગરે ત્યાં તો જોવે તો ના તો કોઈ મહેલ, ના કોઈ ડુંગરામાં રહેવાસી, ના કોઈ હિંડોળા ખાટ, કાંઈ નહીં. બંજર ખડા પાઠ જમીન પડી ત્યાં તો. ઓહો, ગોવાળીએ માતાજીને આરાહત કરવા લાગ્યો કે હે માં, હવે તું ના દર્શન દે તો હું અનને પાણી અઘરાત કરી દઉં. હા, કે હું અનને પાણી અઘરાત કરી દઉં, મારે અનને પાણી ન જોઈએ હવે. ઓહો, માતાજીને પણ એમ થયું કે મારો ભક્ત આજે મને બોલાવી રહ્યો છે. અને ખરા હૃદયથી મિત્રો કોઈ પણ વસ્તુ તેમાં યાદ રાખજો કે ખરા હૃદયથી તમે કોઈ પણ દિવ્ય શક્તિને યાદ કરો છો અને એ દિવ્ય શક્તિ સાહેબ 24 કલાકની અંદર તમારા ઘરે આવી જાય. તમારી મનની પ્રાર્થના એક વખત જો એક સેકન્ડ જો થાય અને સાહેબ એ એમ કહેવાય છે કે 24 કલાકમાં તમારું કામ થઈ જાય છે. મિત્રો 24 કલાક તો એટલા માટે કહેવા પડે છે કે ઘડીના 4 ભાગ છે. એક ઘડી આધી મેં પોની યાદ. હા, પણ જો માતાજીની આ હૃદયથી તમે જો કોઈ પણ દિવ્યાંગ શક્તિની તમે જો હૃદયથી એક વખત એનું નામ લેજો સાહેબ, તમને એમ અહેસાસ થઈ જશે કે ના, આ દુનિયાની માલિપા કોઈ તો દિવ્ય શક્તિ છે જે ગમે તે રીતે અલૌકિક રીતે તમારું કામ કરી નાખે છે. આની હૃદયની આ ભાવના જોઈ અને માં અંબાજી પોતે સાક્ષાત સિંહ સવારી માં પોતે આવી અને ઊભા રહ્યા છે.
માતાજીને જોઈ અને આ બંને દંપતી પ્રણામ કરે છે કે હે માં, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો, અમને જાજી કાંઈ ખબર ન પડી અને અમારી ભૂલ થઈ ગઈ માં, અમને માફ કરી દો માં. અને એમ કહેવાય છે કે ત્યાં માતા અંબાજી એની ઉપર પ્રસન્ન થાય છે કે બેટા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, માંગ માંગ, માંગે એ તને આપી દઉં. ત્યારે ગોવાળીઓ અને એની પત્ની એટલું જ માગે છે કે માં, બીજું મારે હવે કાંઈ ન જોઈએ, મને જન્મો જન્મ તમારી ભક્તિ આપજો. હા, કે જન્મો જન્મ તમારી ભક્તિ આપજો. માતાજીએ તથાસ્તુ કહી અને માં અંતર ધ્યાન થયા. આ લોકો પાછા વળ્યા પણ જોવે છે તો ક્યાંય કાંઈ વસ્તુ છે નહીં, જવલા પણ હતા નહીં ત્યાં આગળ. ધીરે ધીરે આનંદમાં ઉતરતા ઉતરતા આજે ઘીરે જાય છે ને માતાજીની ભક્તિ કરે છે મિત્રો. આહા હા હા, માતાજીની ભક્તિ કરે, માતાજીનો પાઠ કરે, માતાજીનું સ્મરણ કરે અને એમ કહેવાય છે કે અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે. અને બીજો જન્મ જે એમનો આવે છે એમ કહેવાય છે કે કૃષ્ણ અવતારની અંદર. એમ કહેવાય છે કે મિત્રો, નંદરાય અને મા જશોદા પોતે બીજા અવતારમાં ધારણ કરે છે અને એમના ઘેરે ભગવાન કૃષ્ણ એટલે કે અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુ પોતે અવતાર ધારણ કરે છે અને ભગવાન એના ખોળામાં રમે છે. આ હા હા હા, શું મિત્રો વાત કરીએ. આ ગોવાળ અને જે ગોવાળણ હતા એ બંને બીજા અવતારની અંદર એમ કહેવાય છે કે નંદબાઓ અને જશોદાના રૂપમાં પોતે અવતાર ધારણ કરી અને ભગવાનને રમાડે છે, એના ગુણગાન ગાવે છે. અને એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પોતે એમના આશ્રય મોટા થાય છે. એટલે કહેવાય છે કે ગોકુળ કેરે ગુંદરે નહોત આહિર નંદ, તો યાદવ કુળનું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજંત. એટલે મિત્રો, માં આદિશક્તિ અંબાજી માં દુનિયામાં દરેકનું સારું કરે. પણ મિત્રો, જો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ તમારો હશે તો માં તમારું કામ જરૂર કરશે અને તમારી પડખે જ ઊભી હોય છે. હું તો એટલા સુધી કહું છું કે મારો પોતાનો અનુભવ છે કે તમે દિલથી જે કામ, મનથી જે કામ કરવાનું નિશ્ચિત કરો છો અને ભગવાનને કે કોઈ માતાજીને, કોઈ દિવ્ય શક્તિને યાદ કરો છો તો એ કામ તમારું થાય જ છે. તો મિત્રો, આ સાથે અહીંયા આપણે વાર્તાને પૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રને પણ શેર કરજો કે જેથી એમને પણ ખબર પડે અમુક ઇતિહાસ વિશેની. અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કોમેન્ટ બોક્સમાં જય અંબે જરૂર લખજો મિત્રો. જય મા આદિશક્તિ અંબા.